આજ તો હવારમાં નાનો એવો છોકરો વગાડવા મળ્યો આપણા ઘરની બાજુમાં ઢોલ. તો જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આપણે લીધેલું છે 20 દિવસ ડેઈલી મિની વ્લોગ બનાવવાનું ચેલેન્જ. એમાંનો છે આજ 6ઠ્ઠો દિવસ. આપણે મોઢું ધોઈને બેસી ગયા છીએ જમવા, અને જમીને બહાર જોયું તો ગાય માતા આવી ગયા હતા, અને ગાય માતાને ખવડાવી દીધી આપણે રોટલી, અને કરી લીધા ગાય માતાના દર્શન. અને મારે જવાનું છે આજે નિશાળ. તો હું હવે બદલાવી લઉં કપડાં, અને કપડાં બદલાવીને જવાનું છે આપણે નિશાળે. તો બહાર આવીને જોયું તો નાનો એવો છોકરો વગાડતો હતો ઢોલ. ભાઈ બહેને પણ સિક્કા પાડી દીધા 500 જણાની વયસમાં. હો અને હું વિયો ગયો નિશાળે. હવે આપણે આવશું બપોરે પાછા 1 વાગે જમવા. તો બપોરે આપણે આવી ગયા છીએ 1 વાગે જમવા. તો મારા બા અને મારા બેન બે બેઠા હતા, અને પછી હું જમી લીધું, અને આપણે 5 વાગે પાછા મળવી. હવે 5 વાગે આવી ગયો છું હું ઘરે, અને બદલાઈ લીધા છે મેં કપડાં, અને પછી આપણે જવાનું છે ગામમાં મારી બેનનો બાજલો લઈને દળાવવા. હું જતો તો ગામમાં, તો અહીંયા કોઈકના લગ્ન થતા હતા, અને દળનું મૂકી દીધું, અને હું જાઉં છું મારા દાદાને ઘરે. અને હું પૂગી ગયો મારા દાદાના ઘરે, અને હું ગયો આંબા પાસે, અને અહીંયા તો આંબાનો મોર ફૂટી ગયો. તો તમારે કોઈને ફૂટ્યો હોય તો કોમેન્ટ કરી દો. અને હું પછી જતો તો નીચલાવાડામાં રીંગણા લેવા, અને પછી હું રીંગણા લઈને રીંગણા મીકવા ગયો મારા દાદાની ઘેરે. આપણે મીકી દીધા છે આપણા દાદાની ઘેરે રીંગણા, અને પછી હું જતો તો ઘર બાજુ. તો ઘર બાજુ જતો તો મારા ભાઈ બહેન બધા રમતા હતા લગ્ગા, અને હું ઘર બાજુ જતો તો મારા પપ્પા મળી ગયા રસ્તામાં, હું બેસી ગયો ગાડીમાં, અને પછી હું ગામમાં ઉતરી ગયો, કેમ કે આપણે જવાનું છે. હું જતો તો ગામમાં દૂધ લેવા. તો થઈ ગયા હનુમાન દાદાના દર્શન. તો મિત્રો, આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરો.